રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી રાજકીય સમીકરણો સતત બદલાઈ રહ્યા છે. ગઈકાલે આમ આદમી પાર્ટીના કદાવર નેતા રાજુ કરપડાએ રાજીનામું ધરી દીધું હતું. આ રાજીનામું ધર્યા બાદ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. રાજુ કરપડાએ રાજકોટમાં આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પાર્ટી સામે ગંભીર આરોપ અને ચોંકાવનારા ખુલાસા રાજુ કરપડાએ કર્યા છે. રાજુ કરપડાએ જણાવ્યું હતું કે જેલમાં હતા ત્યારે ખેડૂતો વારંવાર પૂછતા હતા કે જામીન ક્યારે મળશે, પરંતુ તેમની પાસે કોઈ જવાબ ન હતો. ત્યારે આંખોમાં આંસુ આવી જતા હતા. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે જો તેઓ રાજકીય પક્ષ સાથે જોડાયેલા ન હોત તો કદાચ આટલો સમય જેલમાં રહેવું ન પડ્યું હોત. બે પક્ષોની રાજકીય લડાઈમાં અમારા ખેડૂતો ભોગ બન્યા હતા તેવું રાજુ કરપડાએ આજે પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું. રાજુ કરપડાએ વધારે જણાવ્યું હતું કે ગોપાલ ઇટાલિયા ક્યારેય પણ આમ આદમી પાર્ટીને ઊભી થવા દેશે નહીં. આ સાથે જ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાને ભાજપની બે ટીમ ગણાવી હતી. આમ હવે જોવાનું એ રહ્યું કે આમ આદમી પાર્ટીના કદાવર નેતાએ આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડ્યા બાદ શું હવે તેઓ ભાજપમાં જોડાઈ જશે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. વધુ જેવા સમાચારો માટે જોતા રહો પ્રાઇમ રિવ્યુ.